તે બદલ ધન્યવાદ કહેવાય. ચમકાવા વરસાદના મોસમમાં આજે જે સાહસ કર્યું છે એ તમને દરેકને હું કોટી કોટી વાર મારા વંદન છે. લગભગ આપણે 400 કિલોમીટરથી 50 કિલોમીટરથી પણ ગાડાઓમાં નજીકના પણ નહીં આવ્યા. એક કોકના ભાઈમાં હોય તો આ ધન હોય ને હોતું નહીં. ગમે તેમ હોય જોઈ રહીએ તો એવા અમારા ચલાના નિવાસી બલજીરામ બાપુ પણ વધાર્યા છે. ઈવન પણ તાળીએથી વધાવો. હવે અમારા કિરણ મહારાજ રાજસ્થાનની પણ વધાર્યા છે. ઈવન પણ તાળીએથી વધાવી દેવો. પાટણપુરા નંદીરામ મહારાજ ઈવન પણ તાળીએ ગરગાથી વધાવો. અમારા બાજિયા સાંજે અમારા બાપ સમાન એમાં મારા કાકા ગમચંદાસ મહારાજ પણ આજે બેઠા છે. આનંદ છે. એવા દશરથ મહારાજ કોલગડા એ પણ આજે પધાર્યા છે. ધન્યવાદ કહેવાય. આપણા પરસોત્તમ બાપુ એ પણ પધાર્યા છે. અંબાસન એ પણ કાર્યથી વધાવો. અને અમારા રાજસ્થાન રોમ રમકડું કહીએ કે તોય આપણે તે પહોંચ્યા છે વિશાળ એ બદલ ધન્યવાદ કહેવાય. એક અમારા સંતોરામ બાપુનો રહી લઈએ. બાજુ બેઠેલા મહારાજ એવા પ્રકાશરામ મહારાજ, એવા જમાદાર સાહેબ અમારા કોંતીરામ મહારાજ એ પણ પધાર્યા છે. અમારા સુરેશમલ મહારાજ અમે જવાનકાળમાં પીએ સાહેબ છે અમે રિટાયર થયા છે પણ એ પણ પધાર્યા છે. એમને કાર્યથી વધારી દઈએ. સાહસ કરીને પધાર્યા છે કે 400 કિલોમીટર એવા હરિભક્તો તથા મારા કુટુંબજનો, મારા ભાઈઓ દરેકને હું વિનંતી કરું છું કે આજે જે સેવા કરી છે એ હું તમને ધન્યવાદ કહું છું. અને એવા મારા ગામના સરપંચ હમણાં આવ્યા છે ચૂંટાઈ તે ઘણા ગણવતી અમે લાયા છીએ. ગમે લાવ્યું છે અમે ટેકા આવ્યા છે. એક અમારા સરપંચ આવ્યા એવાને ભાઈ લટાવજો ફૂલાને કહ્યું અંદર એટલે સારા સરપંચ સાહેબ જો અમે પણ અમારા માટે તો ભગવાન છે. સરપંચ ના કહેવાય. અમારા માટે તો પરમાત્મા છે. સરપંચ સાહેબ વિનંતી કરીએ કે ધન્યવાદ. બોલો સદગુરુ. અમારા એવા મિત્ર એવાના જોડીદાર અમારા ચંદુભાઈ મારા ભાઈ છે. ઈવન પણ મારા સન્માનનો ભાવ છે કે મારા ચંદુભાઈને પણ કરવાનું છે. આપણે દરેકનું મહાપુરુષોનું સન્માન થઈ ગયું. હવે દશરથ મહારાજને વિનંતી કરીએ કે એક સત્સંગ મહાપુરુષને એક વાણીનો લાભ મળવો જોઈએ. દરેકને સભાના આપણને તે દૂર દૂરથી પધાર્યા છે કોઈને લાભ દરેકને મળવો તો આપણે ગામમાં પણ મળવો જોઈએ. દરેકને લાવો આવજો આવી મારી વિનંતી છે.
બોલો સદગુરુ મહારાજ